હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં. આજે આ વિડીયોમાં આપણે એકદમ સિમ્પલ એવી મહેંદી ડિઝાઇન જોઈશું. ખરેખર એકદમ સિમ્પલ એવી મહેંદી ડિઝાઇન છે. તો અહીંયા આપણે ફ્લાવરની એક રાઉન્ડ શેપમાં થમ્સ સુધી ક્રિએટ કરશું. આ ડિઝાઇન સરળતાથી યાદ રહી જાય તેવી છે, જેથી કોઈ પણ બિગનર્સ પણ જોયા વગર જ લગાવી શકે છે. અને વળી કોઈ ઝાઝો ટાઈમ બેસી શકતો ના હોય અને ખૂબ જ જલ્દી હોય તેવા બહેનોને આ રીતની ડિઝાઇનો ઝડપથી લગાવી શકે છે અને સાથે સાથે ફૂલ ભરચક હિન્ટ તરીકે લગાવી શકે છે. ને આવી મોટી ડિઝાઇનોથી ટાઈમ પણ બચી જતો હોય છે. તો અહીંયા ફ્લાવરનો અર્ધ રાઉન્ડ કરી અને આ જે જગ્યા બચી તેમાં તમે કોઈ પણ ડિઝાઇન ક્રિએટ કરી શકો છો. તો મેં અહીંયા ચેક્સ પાડી અને પાંદડીવાળી ડિઝાઇન આવે છે તે ક્રિએટ કરીશ. તો અહીંયા તે માટે નાની નાની બધા જ ચેક્સમાં લીટીઓ પાડશું અને પછી જે બબે લીટીઓના ચેક્સ પાડેલા છે તે બધી જ લીટીઓને ડાર્ક કરીશું, એટલે પાંદડીઓ એકદમ ચોકસાઈથી દેખાઈ આવશે. અહીંયા ફર્ક નજર જોઈ શકો છો. આ રીતની પાંદડી ડિઝાઇન ક્રિએટ થઈ છે. તો અહીંયા ફરી પાછું જે ફ્લાવરની લાઇનિંગ કરેલી છે એનાથી 1 નંબર નાના ફ્લાવરની લાઇનિંગ ફરી પાછી કરશું. અહીંથી લઈ અહીંયા સુધી એક લાઇનિંગ ફ્લાવરની કરી દઈશું અને જે જગ્યા બાકી રહે તેમાં તમે તમારી મનપસંદ ડિઝાઇન કોઈ પણ ક્રિએટ કરી શકો છો. અહીંયા હું આ રીતે લીટીઓ પાડી અને પાંદડીઓની ડિઝાઇન કરી દઈશ. આ રીતે કર્યા પછી જે જગ્યા બાકી છે વચ્ચે વચ્ચે તેમાં કર્વ લાઇનિંગથી ક્રિએટ કરીશ અને વચ્ચે વચ્ચે ડોટ કરી દઈશ. તો આ રીતની એક ડિઝાઇન બની જશે. ત્યાર પછી ફરી પાછી ફ્લાવરની લાઇનિંગ કરશું અને બીજા નંબરના ફ્લાવર છે તેનાથી 1 નંબર નાના ફ્લાવર બનાવશું. આ રીતે નાના નાના ફ્લાવર બનાવતા જે અને જે વચ્ચે જગ્યા છે તેમાં તમારી મનપસંદ ડિઝાઇનો નાખી દે એટલે એકદમ સરળતાથી ઇઝી અને યાદ રહી જાય એવી રીતની ડિઝાઇન ક્રિએટ થઈ જશે અને પૂરી ભરચક હથેળી પણ બની જશે. તો અહીંયા હું ઝીગઝેગ લાઇનિંગથી ચેક્સ પાડી દઈશ અને બધા જ ચેક્સમાં ડોટ કરી દઈશ. તો એક જગ્યા આ રીતની ફિલ થઈ જશે. ત્યાર પછી હજુ એક ફ્લાવરની લાઇનિંગ બનશે. તો અહીંયા મોટાથી લઈ નાના એ રીતના પૂરા હથેળીમાં ફ્લાવર બનાવશું અને ફરી પાછા એ જગ્યામાં ચેક્સ કરશું. તો અહીંયા ચેક્સની ઉપર લીટીઓ છે તેમાં આ રીતની પાંદડીઓવાળી ડિઝાઇન કરી દઈશું. ડોટ કરી અને બંને સાઈડથી ખેંચી એટલે આ રીતની પાંદડીઓ બની જતી હોય છે. આ રીતને બધા જ ચેક્સની ઉપર ડોટ કરી અને ખેંચીશું એટલે આ રીતની પાંદડીઓ ક્રિએટ થઈ જશે. આ રીતે કર્યા પછી વચ્ચે વચ્ચે ચેક્સની અંદર આ રીતની નાની નાની લીટીઓ પાડી શકો છો. જે સ્ટાર તરીકે આ રીતની લીટીઓ પાડી અને વચ્ચે એક એક ડોટ કરી શકો છો. આ રીતની ડિઝાઇન પણ ખૂબ જ સરસ લાગે છે. તો અહીંયા પૂરા ચેક્સમાં એ રીતે કરી અને એક ડિઝાઇન કમ્પ્લીટ કરશું. ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય.